એક બલુચ નેતાએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને એક ખુલ્લો પત્ર લખીને દાવા સાથે ચેતવણી આપી છે કે ચીન આગામી મહિનાઓમાં બલુચિસ્તાનમાં લશ્કરી દળો તૈનાત કરી શકે છે, જે ફક્ત આ ક્ષેત્ર માટે જ નહીં પરંતુ ભારત માટે પણ ગંભીર ખતરો ઊભો કરી શકે છે। 1 જાન્યુઆરી 2026ના રોજ જયશંકરને સંબોધિત એક પત્રમાં મીર યાર બલોચે પોતાને બલુચિસ્તાનના પ્રતિનિધિ તરીકે ઓળખાવતા ચેતવણી આપી હતી કે જો બલુચિસ્તાનના સંરક્ષણ અને મુક્તિ દળોની અવગણના ચાલુ રહેશે તો ચીન ત્યાં પોતાના સૈનિકો તૈનાત કરી શકે છે। તેમણે આવા કોઈપણ પગલાંને ભારત અને બલુચિસ્તાન બંનેના ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો હતો। પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો બલુચિસ્તાન ડિફેન્સ એન્ડ લિબરેશન ફોર્સની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવામાં નહીં આવે અને જૂની પ્રથાઓ મુજબ તેમની અવગણના ચાલુ રહેશે તો શક્ય છે કે ચીન આગામી મહિનાઓમાં બલુચિસ્તાનમાં તેના લશ્કરી સૈનિકો તૈનાત કરી શકે છે। તેમણે કહ્યું કે 6 કરોડ બલુચ લોકોની સંમતિ વિના બલુચિસ્તાનની ધરતી પર ચીની સૈનિકોની હાજરી ભારત અને બલુચિસ્તાન બંનેના ભવિષ્ય માટે હાનિકારક છે। તે આપણા માટે એક અકલ્પનીય ખતરો અને પડકાર હશે। ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર સીપેક અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાન અને ચીન વચ્ચેનું વ્યૂહાત્મક જોડાણ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે। તેમના મતે આનાથી પરિસ્થિતિ વધુ ખતરનાક બની ગઈ છે। તેમણે ભારત અને બલુચિસ્તાન વચ્ચે નક્કર અને પરસ્પર સહયોગની હાકલ કરી, એમ કહીને કે બંને સામેના જોખમો વાસ્તવિક અને તાત્કાલિક છે। મીર યાર બલોચે ભારત અને બલુચિસ્તાન વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો। તેમણે હિંગળાજ માતા મંદિર જેવા પવિત્ર સ્થળોને સહિયારા વારસાના પ્રતીકો તરીકે ટાંક્યા હતા। પત્રમાં તેમણે ઓપરેશન સિંદૂર હેઠળ મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની પણ પ્રશંસા કરી। તેમણે જણાવ્યું હતું કે આ ઓપરેશન પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદી સ્થળોને નિશાન બનાવ્યું હતું અને પહેલગામ આતંકવાદી હુમલા પછી અસાધારણ હિંમત અને પ્રાદેશિક સુરક્ષા અને ન્યાય પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે। અંતે મીર યાર બલોચે આપણા બે મહાન રાષ્ટ્રો વચ્ચે વધુ મજબૂત સહયોગની આશા વ્યક્ત કરી હતી। એક બલુચ નેતાએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને એક ખુલ્લો પત્ર લખીને દાવા સાથે ચેતવણી આપી છે કે ચીન આગામી મહિનાઓમાં બલુચિસ્તાનમાં લશ્કરી દળો તૈનાત કરી શકે છે, જે ફક્ત આ ક્ષેત્ર માટે જ નહીં પરંતુ ભારત માટે પણ ગંભીર ખતરો ઊભો કરી શકે છે। 1 જાન્યુઆરી 2026ના રોજ જયશંકરને સંબોધિત એક પત્રમાં મીર યાર બલોચે પોતાને બલુચિસ્તાનના પ્રતિનિધિ તરીકે ઓળખાવતા ચેતવણી આપી હતી કે જો બલુચિસ્તાનના સંરક્ષણ અને મુક્તિ દળોની અવગણના ચાલુ રહેશે તો ચીન ત્યાં પોતાના સૈનિકો તૈનાત કરી શકે છે। તેમણે આવા કોઈપણ પગલાંને ભારત અને બલુચિસ્તાન બંનેના ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો હતો। પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો બલુચિસ્તાન ડિફેન્સ એન્ડ લિબરેશન ફોર્સની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવામાં નહીં આવે અને જૂની પ્રથાઓ મુજબ તેમની અવગણના ચાલુ રહેશે તો શક્ય છે કે ચીન આગામી મહિનાઓમાં બલુચિસ્તાનમાં તેના લશ્કરી સૈનિકો તૈનાત કરી શકે છે। તેમણે કહ્યું કે 6 કરોડ બલુચ લોકોની સંમતિ વિના બલુચિસ્તાનની ધરતી પર ચીની સૈનિકોની હાજરી ભારત અને બલુચિસ્તાન બંનેના ભવિષ્ય માટે હાનિકારક છે। તે આપણા માટે એક અકલ્પનીય ખતરો અને પડકાર હશે। ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર સીપેક અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાન અને ચીન વચ્ચેનું વ્યૂહાત્મક જોડાણ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે। તેમના મતે આનાથી પરિસ્થિતિ વધુ ખતરનાક બની ગઈ છે। તેમણે ભારત અને બલુચિસ્તાન વચ્ચે નક્કર અને પરસ્પર સહયોગની હાકલ કરી, એમ કહીને કે બંને સામેના જોખમો વાસ્તવિક અને તાત્કાલિક છે। મીર યાર બલોચે ભારત અને બલુચિસ્તાન વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો। તેમણે હિંગળાજ માતા મંદિર જેવા પવિત્ર સ્થળોને સહિયારા વારસાના પ્રતીકો તરીકે ટાંક્યા હતા। પત્રમાં તેમણે ઓપરેશન સિંદૂર હેઠળ મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની પણ પ્રશંસા કરી। તેમણે જણાવ્યું હતું કે આ ઓપરેશન પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદી સ્થળોને નિશાન બનાવ્યું હતું અને પહેલગામ આતંકવાદી હુમલા પછી અસાધારણ હિંમત અને પ્રાદેશિક સુરક્ષા અને ન્યાય પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે। અંતે મીર યાર બલોચે આપણા બે મહાન રાષ્ટ્રો વચ્ચે વધુ મજબૂત સહયોગની આશા વ્યક્ત કરી હતી।